સાથે જ ભારતી આશ્રમમાંથી ગુમ થયેલા સંત આખરે મળી ગયા છે। આશ્રમના લઘુ મહંત મહાદેવ ભારતી બાપુ મળી આવ્યા છે। ઈટવાઘોડી વિસ્તારમાંથી તેઓ મળી આવ્યા હોવાની વિગતો ત્યારે સામે આવી રહી છે। મહાદેવ ભારતી અશક્ત હાલતમાં મળી આવ્યા છે। પોલીસ દ્વારા મેગા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું અને આ સર્ચ ઓપરેશન દરમિયાન મહાદેવ ભારતી બાપુ મળી આવ્યા છે। સંવાદદાતા કેતન જોડાઈ ચૂક્યા છે અમારી સાથે। કેતન, સંપૂર્ણ બાબત શું છે અને મહારાજની સ્થિતિ અત્યારે કેવી છે? ચોક્કસ કે જે રીતે ભારતીય આશ્રમના જે લઘુ મહંત છે મહાદેવ ભારતી તે ગુમ થઈ ગયા છે। 4 દિવસ થઈ ગયા છે। 72 કલાક જેટલો સમય ચાલ્યો ગયો છે। ત્યારબાદ સવારથી જ પોલીસે મેગા ઓપરેશન છે તે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું। તેમાં તેમને ઈટવા ઘોડી પાસેથી જે છે તે બાપુ મળી આવ્યા છે। મહાદેવ ભારતીની હાલ અત્યંત તબિયત છે તે નાદુરસ્ત છે। તેને સિવિલ હોસ્પિટલ લઈ જવામાં છે અને તેમને સારવાર આપવામાં આવી રહી છે। તમામ બાબતોને લઈને થોડી જ વારમાં છે તે પોલીસ અધિકારી છે તે ખુલાસો કરશે અને તમામ બાબતોને લઈને છે તે જાણકારી આપશે। જી કેતન, આભાર।